ઇબોલા વાયરસને અત્યારે ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે ભારત સરકારે પણ અત્યારે એક એડવાઇઝરી જાહેર કરી છે. પહેલા તો આપણે જાણીશું કે ઇબોલા વાયરસ શું છે, ઇબોલા વાયરસના લક્ષણો શું છે, ક્યાંથી એની શરૂઆત થઈ છે. ઇબોલા વાયરસ એ પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાતો એક ઘાતક ચેપી રોગ છે. પણ એનું એક જે ઘાતક લક્ષણ એ છે કે કોઈ પણ કારણ વગર દર્દીને આંતરિક અને બાહ્ય અંગોમાંથી લોહી નીકળવા મળે, અને એટલે જ અત્યારે WHO એ આને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી દીધી છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે આફ્રિકામાં ફેલાયેલા આ ઇબોલા વાયરસને ધ્યાને લઈને ભારત માટે ખાસ એડવાઇઝરી જાહેર કરી છે. ઇબોલા વાયરસ એ પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાતો એક ઘાતક ચેપી રોગ છે. શરૂઆતમાં તેના લક્ષણો આપણને સામાન્ય ફ્લૂ જેવા દેખાય કે સાંધામાં અસહ્ય દુખાવો થવો, માથામાં દુખાવો થવો, ગળામાં ખરાશ અનુભવવી, આ રીતના લક્ષણો, અત્યારે તીવ્ર તાવ આવી જવો અથવા તો શરદી થઈ જવી, એકદમ આ રીતના લક્ષણો અત્યારે દેખાઈ રહ્યા. પરંતુ પછી જેમ એ પરિસ્થિતિ વણસે છે એમાં દર્દીઓને ઝાડા ઉલટીના કિસ્સાઓ પણ થઈ જાય છે, એવું પણ સંભળાઈ રહ્યું છે. પણ એનું એક જે ઘાતક લક્ષણ એ છે કે કોઈ પણ કારણ વગર દર્દીને આંતરિક અને બાહ્ય અંગોમાંથી લોહી નીકળવા માંડે. આ તેનું સૌથી ઘાતક લક્ષણ છે. આફ્રિકામાં અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં આ રોગ ફેલાયો છે, મોટી સંખ્યામાં મૃત્યુ પણ થયા છે, અને એટલે જ અત્યારે WHOએ આને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી દીધી છે. ભારત સરકારે જે એડવાઇઝરી જાહેર કરી છે, આરોગ્ય વિભાગને એલર્ટ આપી દીધું છે, ઇન્ટરનેશનલ એરપોર્ટને એડવાઇઝરી મોકલી દેવામાં આવી છે. WHO દ્વારા ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગો અને યુગાન્ડામાં ફેલાયેલા આ ઇબોલા વાયરસને હેલ્થ ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન જાહેર કર્યા બાદ મોદી સરકાર પણ આના પર વોચ રાખી રહી છે. ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસે દેશના તમામ ઇન્ટરનેશનલ એરપોર્ટને જે એડવાઇઝરી આપી છે એ આ પ્રમાણે છે કે ખાસ કરીને એવા પ્રવાસીઓ કે જેઓ અત્યારે કાંગો, યુગાન્ડા કે સાઉથ સુદાન જેવા હાઈ રિસ્ક દેશોમાંથી આવતા હોય તો અને તેમને કોઈ પણ પ્રકારનું તાવ, માથાનો દુખાવો, નબળાઈ, ઉલટી, ગળામાં ખરેરાટી અથવા તો સતત લોહી વહેતું હોય, આવા કોઈ પણ લક્ષણ જોવા મળે તો ઇમિગ્રેશન પહેલા જ એરપોર્ટ હેલ્થ ઓફિસરને રિપોર્ટ કરવાનો રહેશે. સ્વાસ્થ્ય મંત્રાલયે વરિષ્ઠ અધિકારી, રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર, ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વિલાન્સ પ્રોગ્રામ અને અન્ય સંબંધિત વિભાગોને આ સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. સાર્વજનિક સ્વાસ્થ્યલક્ષી ઉપાયને મજબૂત કરવા માટે કેટલાક આદેશો પણ આપી દેવામાં આવી છે. ટ્રાવેલ હિસ્ટ્રી બતાવવી પડશે. આ દેશોમાંથી આવનારા વ્યક્તિઓ છે એમાં કોઈ પણ પ્રકારનો આવો લક્ષણ દેખાય છે તો એની સામે પણ તાત્કાલિક પગલાઓ લેવામાં આવે, અને ખાસ ઇન્ટરનેશનલ એરપોર્ટ્સને આ બાબતે સાવચેત રહેવા માટેની વાત કરવામાં આવી છે. રાહતના સમાચાર એ છે કે ભારત દેશમાં હજુ કોઈ પણ ઇબોલાનો કેસ જોવા નથી મળ્યો, પણ જો આપણે આ બધા એડવાઇઝરી અને નિયમોનું પાલન કરીશું તો આ દેશથી ભારતને આપણે રક્ષણ આપી શકીશું. નમસ્કાર.